વિવિધ પ્રવૃત્તિઓમાં અમદાવાદ ખાતે પ્રેરણાપીઠ ખાતે સતત એક્ટિવ છે એવી સોનલજી. જય ગુરુદેવ. સ્વર્ગસ્થ પ્રફુલ્લ કાકાના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ સર્વને મારા વંદન. શ્વાસોમાં એ ઉમદા મહિમાપૂર્ણ જીવનની સુગંધ, હૃદયમાં લાગણીની અવિરત શરવાણી વહ્યા કરે. એ જ સફળ જીવન કાકાશ્રી તમારું, કે આજે તમારું અસ્તિત્વ નથી છતાં તમારા અસ્તિત્વની અનુભૂતિ થયા કરે. જીવનરૂપી સાત તાળીની રમતમાં હાથ તાળી દઈને સરકી ગયા, પલકારામાં પ્રત્યક્ષ હતા એ પરોક્ષ થઈ ગયા, અને અમે બધા સ્તબ્ધ થઈને જોતા રહી ગયા. આજના આ કાર્યક્રમમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતા હૈયું ગદગદિત થઈ જાય છે. વેદનાને વ્યક્ત કરવા શબ્દો ખૂટી પડ્યા છે. જીવનમાં આવેલી અને આવનારી તમામ નકારાત્મકતાને પ્રેમથી હંમેશા માર્ગદર્શન આપતા અમારા એ વહાલ સોયા કાકાને સ્વર્ગમાં પ્રભુએ પણ હસતા હસતા જ આવકાર આપ્યો હશે. હયાત નથી છતાંય સાથે છે એવું લાગ્યા કરે છે. હર ક્ષણ એમની હાજરીનો આભાસ થયા કરે છે. ક્યારેક કાકાની મીઠી વાણીના ભણકારા વાગ્યા કરે છે, તો ક્યારેક એમની યાદોના પ્રત્યક્ષ દર્શન થયા કરે છે. એક એવો ચહેરો જે દ્રષ્ટિમાંથી ક્યારેય ભૂલાશે નહીં, એક એવું વ્યક્તિત્વ જે અમારા અંતરમાંથી ક્યારેય વિસરાશે નહીં. એમની મીઠી વાણી અમને હંમેશા યાદ રહેશે. કાકાએ કરેલા સારા કર્મોની સુગંધ ચારે દિશામાં ફેલાયેલી રહેશે. દેહ છોડીને ભલે તેઓ અમારી વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા છે, પણ એમની સાથે વિતાવેલી એક એક ક્ષણ અમારા હૃદયમાં હંમેશા મીઠી યાદ બનીને જીવિત રહેશે. કેન્સરની મહામારીએ અમારા સૌના હૃદયમાં વસેલા એક વહાલ સોયા કાકાને છીનવી લીધા છે. મુઠ્ઠી ઉચેરા માનવીને છીનવી લીધા છે. આ દુઃખ અત્યંત સહન ન કરી શકાય એવું છે, છતાં કુદરતની વક્રતા આગળ અમે સૌ લાચાર છીએ. અંતમાં અમારા પરિવારનો નહીં પણ અમારા ગામનો એક ચમકતો હીરો ખોવાયો છે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ અર્પે એ જ અભ્યર્થના સૌ. જય ગુરુદેવ. દીકરી સોનલે સાહેબ